સુરતના ઉધનામાં બિલ્ડિંગ મટીરીયલ્સના વેપારીને બાંધકામ મુદ્દે ધમકી આપનાર રઈસ શેખ સામે લીંબાયત પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત માટે તપાસ તેજ કરી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અંબાનગર સોસાયટીમાં રહેતા અને બિલ્ડિંગ મટીરીયલ્સનો ધંધો કરતા જુબેર ખલીઉલ્લાહ અંસારીએ લીંબાયત પોલીસ મથકમાં એક ગંભીર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ દ્વારા પ્લોટ નંબર 314 અને 315 પર શરૂ કરવામાં આવેલા બાંધકામને ગેરકાયદેસર ગણાવીને રઈસ શેખ નામના શખ્સે તેમને ધમકી આપી હતી. આ મામલે વેપારીએ પોલીસના શરણે જઈને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લીંબાયત પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. વેપારીના જણાવ્યા મુજબ આરોપી રઈસ શેખ અગાઉ પણ આવા વિવાદિત મામલાઓમાં લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરી ચૂક્યો છે. બાંધકામ અટકાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી મળતા વેપારી ભારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા. પોલીસે આ મામલે આરોપી સામે ગુનો નોંધી તેની અટકાયત કરવાની અને સમગ્ર વિવાદ પાછળના મુખ્ય કારણની દિશામાં વધુ તપાસ તેજ શરૂ કરી છે. जुमेरात को फोन आएगा. अरे भाई मैं चला गया था अजमेर. अजमेर से आया परसों रात को, तो पैसे का हुआ नहीं था मेरा. पैसा भी हुआ नहीं है और नहीं ट्रांसफर हो सकता है. फिर अभी क्या तो अंग्रेजी होने में लेके आ जाओ, लेके आ जाओ. कुछ कम करवाओ मेरे को ना. ज्यादा कम करवा दिया. अब हाँ ये तुम नहीं होते ना. इसमें रईस भाई अभी भी मेरी बात सुनो. तुम नहीं होते ना. हाँ तुम नहीं होते, बिक्री वाला नहीं होता, वो मेरा दोस्त बोरिंग वाला नहीं होता ना, तो इसको सैलरी भी गिरा देने का था. फिर वो नवाब बोला यार देखो जुबेर भाई का है, सब जान गए. बाकी कोई अधिकारी मेरे पास तुमको क्यों भेजेगा? नहीं बोलिए. डेप्यूटी कमिश्नर ने बोला था फाड़ी ना हो. तो पंजन भी मेरे को बोला जानते नहीं. मैं बोला अरमान ने एનું છે ને મેં કીધું પેલે બધું લેવે જ કરે છે. મેં કીધું फिर तुम आए, तुमने बोला ऐसा क्या. मैं बोला फिर मैं गईला जोन में, उसने बोला मैं पिता ना के रिक्शा छोड़िए. मैंने परवाना को दिया था. करवाने की तो हालत खराब है अभी. आज पकड़ा गया.